નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે। જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પ્રકરણ 5, 1, પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે? જવાબ A, અનુસૂચિમાં। 2, ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાં કયા સરદારોના રજવાડા હતા? જવાબ C, ભીલ સરદારોના। 3, 17મી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા? જવાબ D, અહોમ લોકો। 4, અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? જવાબ A, ચોખાની। પ્રકરણ 6, 1, ભારતની વિચરતી જાતિઓમાં કઈ જાતિનો સમાવેશ થતો નથી? જવાબ A, નટ બજાડિયા જાતિનો। 2, દ્વિપુંજક સમાજની કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવા લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે? જવાબ B, જ્ઞાતિપંચ। 3, પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં કઈ વિચરતી વિમુક્ત જાતિનું નામ જાણીતું છે? જવાબ B, વણજારા જાતિનું। 4, કાંસિયા, વેડવા, મદારી, ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટાભાગે કઈ પ્રથાની જોવા મળે છે? જવાબ C, કબીલા। પ્રકરણ 7, 1, ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? જવાબ A, હરિબોલ। 2, ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? જવાબ D, શીખ। 3, રામચરિતમાનસ ગ્રંથની રચના કોણે કરી છે? જવાબ A, તુલસીદાસે। 4, ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે? જવાબ C, નરસિંહ મહેતા। 8, કેરળની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે? જવાબ A, મલયાલમ સંસ્કૃતિ। 2, કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ B, ભાલણને। 3, ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? જવાબ C, સાબરકાંઠામાં। 4, અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? જવાબ B, બિહુ। પ્રકરણ 9, 1, ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? જવાબ B, સવાઈ જયસિંહે। 2, નીચેનામાંથી કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો? જવાબ C, બંદા બહાદુરે। 3, કયા પેશવાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું? જવાબ C, બાજીરાવ પહેલાએ। 4, ઈસવીસન 1939માં કોણે ભારત પર આક્રમણ કર્યું? જવાબ D, નાદિર શાહે। પ્રકરણ 13, 1, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? જવાબ A, દુષ્કાળ। 2, માનવસર્જિત આપત્તિ કઈ છે? જવાબ A, ઔદ્યોગિક અકસ્માત। જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પ્રકરણ 14, 1, કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન છે? જવાબ D, ખનિજ તેલ। 2, નીચેનામાંથી સિંચાઈના માધ્યમો કયા છે? જવાબ D, આપેલ તમામ। 3, માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હશે? જવાબ D, તાંબુ। 4, લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? જવાબ A, યાક। પ્રકરણ 17, 1, મકાનને ઘર બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે? જવાબ B, મહિલા દ્વારા। 2, ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? જવાબ B, 8। 3, ભારતના કયા રાજ્યમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું? જવાબ A, બિહારમાં। 4, શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય? જવાબ A, જાતિગત ભેદભાવ। પ્રકરણ 18, 1, પહેલાના સમયમાં સંદેશો મોકલવાની રીતમાં કઈ એક રીતનો સમાવેશ થતો નથી? જવાબ A, મોટે અવાજે રડવું। 2, નીચેના પૈકી કયું સંચાર માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે? જવાબ A, રેડિયો। 3, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ શાના પૂરતો જ કરવો જોઈએ? જવાબ C, વાતચીત। 4, સરકાર કોના દ્વારા લોકકલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે? જવાબ A, જાહેરાતો દ્વારા। પ્રકરણ 19, 1, કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે? જવાબ C, મહોલ્લા બજારની। 2, એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહે છે? જવાબ B, શોપિંગ કોમ્પ્લેક્સ। 3, વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે? જવાબ C, ભારતમાં। 4, ઊનની બનાવટો પર કયો માર્ગો લગાડવામાં આવે છે? જવાબ D, વૂલ માર્ક।
પ્રશ્ન 1 બ યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પ્રકરણ 5 1 આદિજાતિ સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે. જવાબ દેવી દેવતાઓ. 2 17મી સદીના પ્રથમ દશકામાં અહોમની વહીવટી વ્યવસ્થા ખાલી જગ્યા બની હતી. જવાબ કેન્દ્રીય. 3 અહોમ રાજા ખાલી જગ્યાના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો. જવાબ શિવસિંહ. 4 મુગલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને મનસબદાર બનાવ્યો હતો. જવાબ કમલખા ખખ્ખર. પ્રકરણ 6 1 ભારત વૈવિધ્યપૂર્ણ ખાલી જગ્યા વારસો ધરાવે છે. જવાબ સાંસ્કૃતિક. 2 વિચરતી અને વિમુક્ત જાતિઓ ખાલી જગ્યાના વિપ્લવમાં ભાગ લીધો હતો. જવાબ 1857. 3 પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં ખાલી જગ્યા જાતિનું નામ જાણીતું છે. જવાબ વણઝારા. 4 પોટનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો. જવાબ વણઝાર. પ્રકરણ 7 1 ખાલી જગ્યા એ સંત કબીરનો કાવ્ય સંગ્રહ છે. જવાબ બીજક. 2 સંત કવિ તુકારામે રચેલા ખાલી જગ્યા ખૂબ જાણીતા છે. જવાબ અભંગો. 3 ભારતમાં સૂફી મન ફેલાવનાર મુખ્ય ખાલી જગ્યા પરંપરાઓ હતી. જવાબ 4 મીરાબાઈ શ્રીકૃષ્ણને ખાલી જગ્યાના રૂપમાં પૂજતા હતા. જવાબ ગિરિધર ગોપાલ. પ્રકરણ 8 1 બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલી જગ્યા ભાષામાંથી થયા હોવાનું મનાય છે. જવાબ સંસ્કૃત. 2 પોંગલનો તહેવાર તમિલ મહિનાના ખાલી જગ્યાના પ્રથમ દિવસે ઉજવાય છે. જવાબ થાય જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ. 3 બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને ખાલી જગ્યા તરીકે ઓળખતા હતા. જવાબ રાજપૂતાના. 4 ખાલી જગ્યા એ પારસી લોકોનો પવિત્ર પ્રાર્થના ગ્રંથ છે. જવાબ અવેસ્તા. પ્રકરણ 9 1 15મી સદીમાં ગુરુ નાનકે ખાલી જગ્યા ધર્મની સ્થાપના કરી હતી. જવાબ શીખ. 2 ખાલી જગ્યા પ્રથમ પેશવા હતા. જવાબ બાલાજી વિશ્વનાથ. 3 રાજા સવાઈ જયસિંહે ખાલી જગ્યા શહેરની સ્થાપના કરી હતી. જવાબ જયપુર. 4 ખાલી જગ્યા 17મી સદીના મહાન શાસકોમાં અગ્રસ્થાને હતા. જવાબ છત્રપતિ શિવાજી. પ્રકરણ 13 1 પૂરની આગાહી ખાલી જગ્યા છે. જવાબ શક્ય. 2 સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યા નામે ઓળખાય છે. જવાબ સુનામી. 3 પૂર પછી ખાલી જગ્યાના પાણીથી બનાવેલ ખોરાક ખાવો ન જોઈએ. જવાબ પૂર. 4 આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યા નામે ઓળખાય છે. જવાબ પ્રકોપ. પ્રકરણ 14 1 જે સંસાધનો અખૂટ હોય છે તે ખાલી જગ્યા સંસાધનો છે. જવાબ નવીનીકરણીય. 2 વન સંરક્ષણ માટે શાળામાં ખાલી જગ્યાની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. જવાબ ઇકો ક્લબ. 3 ખાલી જગ્યા તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. જવાબ લદ્દાખ. 4 બધા જ જળસ્ત્રોતો ખાલી જગ્યાને આભારી છે. જવાબ વરસાદ. પ્રકરણ 17 1 આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં ખાલી જગ્યા સફળ રહી છે. જવાબ મહિલાઓ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. 4 કલ્પના ચાવલા મૂળ ભારતીય ખાલી જગ્યા હતા. જવાબ અવકાશયાત્રી. પ્રકરણ 18 1 ખાલી જગ્યા માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની બની ગઈ છે. જવાબ સંસાર. 2 લેખિત સંદેશાઓ મોકલવાથી ખાલી જગ્યાનો જન્મ થયો. જવાબ ટપાલ પ્રથા. 3 ખાલી જગ્યા જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે. જવાબ પુસ્તકો. 4 મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન ખાલી જગ્યા છે. જવાબ સિનેમા. પ્રકરણ 19 1 ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે ખાલી જગ્યા. જવાબ બજાર. 2 કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજાર ખાલી જગ્યા કહેવાય છે. જવાબ હાટ. 3 ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખાલી જગ્યાના મારફતે જ ખરીદવી જોઈએ. જવાબ ISI. 4 આપણા દેશમાં દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ ખાલી જગ્યા ઉજવવામાં આવે છે. જવાબ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રકરણ 5 1 ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. જવાબ ખોટું. 2 અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપતા. જવાબ ખરું. 3 ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાપતિએ શેર જાતિ પર આક્રમણ કરી તેમની સત્તા જમાવી હતી. જવાબ ખરું.
4 આદિવાસી સમૂહ નૃત્યો વાદ્યોના પ્રેમી અને સંવર્ધક હતા. જવાબ ખોટું. પ્રકરણ 6 1 ભારત સરકારે સ્વતંત્રતા બાદ વિચરતી અને વિમુક્ત જાતિને વિમુક્ત જાતિઓ તરીકે સન્માન આપ્યું હતું. જવાબ ખરું. 2 વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટાભાગે ઔદ્યોગિક એકમ પર આધારિત હતું. જવાબ ખોટું. 3 નટ બજાળિયા નેસમાં રહે છે. જવાબ ખોટું. 4 વર્ષોથી આપણે આપણા ભિન્ન ભાષા કે રહેણી-કહેણી ધરાવતા પ્રત્યે પોતાપણાની ભાવનાથી જોડાયેલા રહ્યા છીએ. જવાબ ખરું. પ્રકરણ 7 1 અલવાર સંતો શૈવ હતા અને નયનાર સંતો વૈષ્ણવ હતા. જવાબ ખોટું. 2 પ્રેમાનંદ ગુજરાતી ભાષાના આદિકવિ છે. જવાબ ખોટું. 3 મીરાબાઈ નાનપણથી કૃષ્ણ ભક્ત હતા. જવાબ ખરું. 4 જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. જવાબ ખરું. પ્રકરણ 8 1 મણિપ્રવાલમ ગ્રંથ લીલા તિલકમ શૈલીમાં લખાયેલો છે. જવાબ ખોટું. 2 બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે પણ જાણીતી છે. જવાબ ખોટું. 3 પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લામાં યોજાય છે. જવાબ ખરું. 4 ઈદ ઉલ અઝહા એટલે બલિદાનની ઈદ. જવાબ ખરું. પ્રકરણ 9 1 રાજા સવાઈ જયસિંહ મહાન રસાયણશાસ્ત્રી હતા. જવાબ ખોટું. 2 અંગ્રેજોએ સિરાજ ઉદ દૌલાને બક્સરના યુદ્ધમાં હરાવીને કંપનીનો પેન્શનર બનાવી દીધો. જવાબ ખોટું. 3 ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પુત્ર સંભાજીને કેદ કર્યો હતો. જવાબ ખોટું. પ્રકરણ 13 1 સુનામી એ માનવસર્જિત આપત્તિ છે. જવાબ ખોટું. 2 ભૂકંપ એ કુદરતી આપત્તિ નથી. જવાબ ખોટું. 3 દાવાનળ એ કુદરતી આપત્તિ છે. જવાબ ખરું. પ્રકરણ 14 1 જમીનનું ધોવાણ અટકાવવા માટે પડતર જમીન પર દિવાલો બાંધવી જોઈએ. જવાબ ખોટું. 2 માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. જવાબ ખરું. 3 ભારતમાં એકશીંગી ગેંડો કર્ણાટકના જંગલમાં વસે છે. જવાબ ખોટું. 4 સિંધુ એ લદ્દાખ વિસ્તારની મુખ્ય નદી છે. જવાબ ખરું. પ્રકરણ 17 1 કેન્દ્ર સરકાર દ્વારા દર 15 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. જવાબ ખોટું. 2 સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી બન્યા હતા. જવાબ ખરું. 3 નારી સશક્તિકરણ માટે અનેક ખાનગી સંસ્થાઓ કામ કરે છે. જવાબ ખોટું. પ્રકરણ 18 1 ઊંઘ એ માનવીને મળેલી સૌથી મહત્વની ભેટ છે. જવાબ ખોટું. 2 ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. જવાબ ખરું. 3 ચીજવસ્તુઓ મની ઓર્ડર દ્વારા મોકલી શકાય છે. જવાબ ખોટું. 4 વોકી ટોકીનો ઉપયોગ પોલીસ કરે છે. જવાબ ખરું. પ્રકરણ 19 1 મહોલ્લાની દુકાનો ચારે રસ્તાની આજુબાજુ હોય છે. જવાબ ખોટું. 2 નિયમિત બજારને માર્કેટિંગ યાર્ડ પણ કહેવામાં આવે છે. જવાબ ખરું. 3 હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ઘટી રહ્યું છે. જવાબ ખોટું. 4 નાનો દુકાનદાર વધુ નફો મેળવે છે. જવાબ ખોટું. પ્રશ્ન 2બ બંધ બેસતા જોડકા જોડો. 1 બિહાર અને ઝારખંડ. જવાબ ચેર જાતિ. 2 પશ્ચિમ અને મધ્ય ભારત. જવાબ ભીલ જનજાતિ. 3 ભારતની જૂની જનજાતિ પૈકીનો એક. જવાબ ગોંડ. 4 ગઢકટંગા રાજ્ય. જવાબ હાથીઓનો વેપાર. પ્રકરણ 6 1 શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર. જવાબ દેવીપૂંજક. 2 ભારત અને વિશ્વની કડીરૂપ. જવાબ વણજારા. 3 સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કામ. જવાબ કાંગસિયા. 4 દોરડા ઉપર કરતબ કરનાર. જવાબ નટ કે બંજાણિયા. પ્રકરણ 7 1 સંત કબીર બીજક કવિતા સંગ્રહ. 2 ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક. 3 તુલસીદાસ રામચરિતમાનસના રચયિતા. 4 નરસિંહ મહેતા પ્રભાતિયાના રચયિતા. પ્રકરણ 8 1 તરણેતરનો મેળો. જવાબ સુરેન્દ્રનગર. 2 પલ્લીનો મેળો. જવાબ ગાંધીનગર. 3 ભવનાથનો મેળો. જવાબ જૂનાગઢ. 4 વૌઠાનો મેળો. જવાબ અમદાવાદ. પ્રકરણ 9 1 બંગાળનો નવાબ. જવાબ સિરાજ ઉદ દૌલા. 2 મહાન ખગોળશાસ્ત્રી. જવાબ સવાઈ જયસિંહ. 3 શીખ ધર્મના સ્થાપક. જવાબ ગુરુ નાનક. 4 શીખ રાજ્યના સ્થાપક. જવાબ ગુરુ ગોવિંદસિંહ. પ્રકરણ 13 1 ભૂકંપ. જવાબ આગાહી કરવી શક્ય નથી. 2 પૂર આગાહી કરી શકાય છે. 3 ભારે વિનાશકારી આપત્તિ. જવાબ સુનામી.
4. મોસમી આબોહવા સાથે સંકળાયેલી આપત્તિ. જવાબ દુષ્કાળ. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રકરણ 17. 1. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ. જવાબ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ. 2. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન. જવાબ શ્રીમતી ઇન્દિરા ગાંધી. 3. ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી. જવાબ સુષ્મા સ્વરાજ. 4. ભારતીય મૂળના મહિલા અવકાશયાત્રી. જવાબ કલ્પના ચાવલા. પ્રકરણ 18. 1. શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ. જવાબ રેડિયો. 2. દ્રશ્ય શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ. જવાબ ટેલિવિઝન. 3. અનેકવિધ સુવિધાઓ. જવાબ મોબાઈલ ફોન. 4. સંચાર માધ્યમોની સ્વતંત્રતા. જવાબ લોકશાહી. પ્રકરણ 19. 1. ઘર વપરાશની વસ્તુઓ માટેનો માર્કો. જવાબ ISI. 2. સોના ચાંદી માટેનો માર્કો. જવાબ હોલમાર્ક. 3. ઊનની બનાવટો માટેનો માર્કો. જવાબ વૂલમાર્ક. 4. ખાદ્ય પદાર્થો માટેનો માર્કો. જવાબ એગમાર્ક. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રકરણ 5. 1. આદિવાસી સમૂહની મોટી ઓળખ ક્યાં જોવા મળે છે? ઉત્તર. આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ અને ઉત્સવોમાં જોવા મળે છે. 2. મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ કેવી રીતે મેળવ્યા? ઉત્તર. ગઢકટંગા રાજ્યે હાથીઓનો વેપાર કરીને પુષ્કળ ધન એકઠું કર્યું હતું. એ ગઢકટંગા રાજ્ય પર વિજય મેળવીને મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. 3. આદિવાસી શબ્દનો શો અર્થ થાય? ઉત્તર. આદિવાસી શબ્દનો અર્થ આ પ્રમાણે થાય. આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર. આમ આદિવાસી એટલે જૂના સમયથી વસવાટ કરનાર. 4. ભારતની કઈ પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે? ઉત્તર. ભારતમાં ગોંડવા નામના વિશાળ વનપ્રદેશમાં રહેતી પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે. 1. વણઝારા જાતિના લોકો કયા દેશો સુધી જોવા મળે છે? ઉત્તર. વણઝારા જાતિના લોકો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે. 2. ભારત કેવો વારસો ધરાવતો દેશ છે? ઉત્તર. ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. 3. ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? ઉત્તર. ગુજરાતની વિમુક્ત જાતિઓમાં છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપુંજક, સંધી વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. 4. કાંકસિયા જાતિના લોકો કયો વ્યવસાય કરે છે? ઉત્તર. કાંકસિયા જાતિના લોકો મુખ્યત્વે કાંસકીઓ અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનો વ્યવસાય કરે છે. 1. અંકેશ્વર પરંપરાના મુખ્ય સંત કોણ હતા? ઉત્તર. કબીર અંકેશ્વર પરંપરાના મુખ્ય સંત હતા. 2. ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? ઉત્તર. મોઇનુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત હતા. 3. નરસિંહ મહેતાનું કયું ભજન ખૂબ લોકપ્રિય બન્યું છે? ઉત્તર. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ એ ભજન લોકપ્રિય બન્યું છે. દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? ઉત્તર. દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું. 1. પ્રાચીન સમયમાં મુખ્યત્વે કઈ કઈ ભાષાઓ પ્રચલિત હતી? ઉત્તર. પ્રાચીન સમયમાં મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ આ 3 ભાષાઓ પ્રચલિત હતી. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. પ્રકરણ 9. 1. રણજીતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા? ઉત્તર. રણજીતસિંહ શુકરશક્યા નામના શીખ સમૂહમાંથી આવતા હતા. 2. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઉત્તર. પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. 3. બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? ઉત્તર. બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ-ઉદ-દૌલા હતું. 4. ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી કોને કેદ કર્યો હતો? ઉત્તર. ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પુત્ર શાહુને કેદ કર્યો હતો. 1. વાવાઝોડું એટલે શું? ઉત્તર. વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું ચક્રવાત કહે છે. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 3. આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ છે? ઉત્તર. પૂર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળ વગેરે આગાહી કરી શકાય તેવી આપત્તિઓ છે. 4.
પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? ઉત્તર: પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણીને કરાયેલ બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે. 1. નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? ઉત્તર: જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે તેને નવીનીકરણ સંસાધનો કહેવાય. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, જંગલો. 2. ભૂમિ સંરક્ષણ એટલે શું? ઉત્તર: ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે. 3. જંગલોમાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે? ઉત્તર: જંગલોમાંથી લાકડા ઉપરાંત લાખ, ગુંદર, ટર્પેન્ટાઇન, મધ, ઔષધિઓ વગેરે વસ્તુઓ મળે છે. 4. લદ્દાખમાં કયા પ્રાણીઓ જોવા મળે છે? ઉત્તર: લદ્દાખમાં હિમદીપડા, લાલ લોમડી, માર્મોટ, ગેરુઆ રંગનું રીંછ, હિમાલયન તાહર વગેરે પ્રાણીઓ જોવા મળે છે. 1. કયા કયા ક્ષેત્રોમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે? ઉત્તર: તબીબ, ઇજનેર, વકીલ, વિમાનચાલક, સરકારી નોકરીઓ વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે. 2. બાળલગ્નનું શું પરિણામ આવે છે? ઉત્તર: બાળલગ્નોને પરિણામે છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી, તેમનો વિકાસ રૂંધાય છે તેમજ તેમનું સ્વાસ્થ્ય કથળી જાય છે. 3. રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે? ઉત્તર: રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે. 3. આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? ઉત્તર: આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વની અનેક પ્રકારના આંદોલનો થયા. કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓ એ આંદોલનમાં જોડાઈ હતી. શરૂઆતમાં કયા સાધનો જ સંચારના સાધનો હતા? ઉત્તર: શરૂઆતમાં પરિવહનના સાધનો જ સંચારના સાધનો હતા. 2. પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કઈ રીતે મોકલી શકાય છે? જવાબ: પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડરથી મોકલી શકાય છે. 3. વર્તમાન સમયમાં પુસ્તકના સ્થાને શાનું ચલણ વધ્યું છે? જવાબ: વર્તમાન સમયમાં પુસ્તકના સ્થાને ઈ-બુકનું ચલણ વધ્યું છે. 4. જાહેરાતના 2 ફાયદાઓ જણાવો. ઉત્તર: જાહેરાતના 2 ફાયદાઓ આ પ્રમાણે છે. 1. વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે. 2. વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 3. ઉત્પાદનથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં કોણ કોણ વળતર મેળવે છે? ઉત્તર: ઉત્પાદનથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત, ઉત્પાદક, વેપારી અને પરિવહન સેવામાં જોડાયેલ દરેક વ્યક્તિ ઓછા વત્તા અંશે વળતર મેળવે છે. 4. સાપ્તાહિક બજાર એટલે શું? ઉત્તર: અઠવાડિયા દરમિયાન કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતા બજારને સાપ્તાહિક બજાર કહે છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રકરણ 5. ભારતની આદિવાસી જાતિઓ. ઉત્તર: ભારતની આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી શબ્દનો અર્થ આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર એવો થાય છે. આ નામમાં જ ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે તેમનો સંબંધ સ્પષ્ટ થાય છે. આદિવાસી જનજાતિ વિવિધ ઉત્સવો, રૂઢિ પરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલીઓ, ચિત્ર, સંગીત, નૃત્ય વગેરે તેમની આગવી ઓળખ ઊભી કરે છે. દરેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકાર, પશુપાલન અને ખેતી દ્વારા જીવન નિર્વાહ કરતા હતા. 2. અહોમ રાજ્ય. 13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમમાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં વસ્યા હતા. તેમણે ભૂતિયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં ચૂંટીઓ અને કોસ હાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવીને તેમજ આસપાસની જનજાતિઓને જીતીને તેમણે એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવી શકતા હતા. વસ્તી ગણતરીના આધારે વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવતા અહોમ કુળ વેરવિખેર થઈ ગયા. અહોમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સૈનિકો તરીકે કામ કરતા હતા, જ્યારે શાંતિના સમયે તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવા સાર્વજનિક કામો કરતા હતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ શોધી હતી. અહોમ સમાજ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો હતો. 3. અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. આવું શાના આધારે કહી શકાય? ઉત્તર: અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતા હતા. સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એ સમયે સંસ્કૃતની મહત્વ સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. ગુરજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ઉપયુક્ત બાબતોને આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો. 4. આદિવાસી સમુદાયનું જીવન કઈ બાબતો પર નિર્ભર હતું? ઉત્તર: આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વનપેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલ્યથી બનાવેલી સાધનસામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું. 1. પરિચય આપો. નટ બંજાણિયા. ઉત્તર: નટ બંજાણિયા એ ગુજરાતની વિચરતી જાતિ છે. તેઓ અંગ કરતબ અનેક કલાઓ જાણતા હતા. તેઓ બજારમાં કે રસ્તા પર જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવું વગેરે કરતબો કરીને લોકોનું મનોરંજન કરતા હોય છે.
કરતબો કરીને તેઓ ગુજરાન ચલાવે છે. તેઓ અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજના મૂળ પ્રવાહથી દૂર રહ્યા છે. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે સતત ફરતા રહેવા હોવાથી પ્રગતિ કરી શકતા નથી. હવે તો તેમના પરંપરાગત વ્યવસાય પણ બંધ થઈ ગયા છે. તેથી તેઓ દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ ગયા છે. 2. નટ લોકો દ્વારા કયા કયા કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે? ઉત્તર. નટ લોકો દ્વારા જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવું જેવા કરતબો તેમજ અન્ય અંગ કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469માં પંજાબમાં લાહોર જિલ્લાના તલવંડી ગામમાં થયો હતો. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તે નિર્ગુણ શાખાના સંત હતા. તેમના શિષ્યો શીખના નામે ઓળખાય છે. ગુરુ ગ્રંથ સાહેબ શીખ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ છે. 3. અક્ષર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો. ઉત્તર. સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા. તે ગ્રહસ્થી હતા અને વણકરનો વ્યવસાય કરતા હતા. તે ભણ્યા નહોતા, છતાં સાધુ સંતો અને ફકીરોની સાથે સત્સંગ કરીને તેમણે જ્ઞાન મેળવ્યું હતું. એ જ્ઞાનના આધારે તેમણે પદો અને શાખીઓ રચ્યા હતા. બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે. સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર એક જ છે. તેને સાહિબ, અલ્લાહ, ખુદા, રામ, રહીમ, ગોવિંદ, બ્રહ્મ વગેરે જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. ટૂંક નોંધ લખો. દુર્ગા પૂજા તહેવાર. દુર્ગા પૂજા એ પશ્ચિમ બંગાળનો એક મહત્વનો તહેવાર છે. દુર્ગા માતાના મહિષાસુર પરના વિજયની ઉજવણીને દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવાય છે. દુર્ગા પૂજાનો તહેવાર છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિનું જળમાં વિસર્જન કર્યા પછી પૂરો થાય છે. દુર્ગા પૂજાનો તહેવાર દેશમાં બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. 2. ટૂંક નોંધ લખો. પાળિયા. ઉત્તર. દુશ્મનો સામે પાર થઈને ઊભા રહીને યુદ્ધ કે લડાઈમાં શહીદ બનનાર વીર યોદ્ધાઓની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયો કહેવામાં આવે છે. પાળિયા એ ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય છે. દરેક પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. જે નીડર રજપૂતાણીઓએ જોહર કર્યું હોય, એટલે કે એક સાથે ચિતામાં કૂદી પ્રાણનો ત્યાગ કર્યો હોય, અથવા જે સ્ત્રીઓ સતી થઈ હોય તો તેમનો પણ પાળિયો બનાવવામાં આવે છે. એ પાળિયાને સતીના પાળિયા કહે છે. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા છત્રપતિ શિવાજી વિશે 3-4 વાક્યો લખો. આવા જ વિડીયો જોવા છત્રપતિ શિવાજી અમારી 17મી ચેનલને સદીના લાઇક, સૌથી શેર અને મહાન શાસક સબસ્ક્રાઇબ હતા. કરવાનું તેમણે ભૂલશો મુઘલ નહીં. સમ્રાટ ઔરંગઝેબ, બીજાપુરના સુલતાન, પોર્ટુગીઝો વગેરેને હફાવીને દખ્ખણમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવીને ઘણા પ્રદેશોને મેળવી વિશાળ મરાઠા સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીએ રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજા કલ્યાણકારી શાસનતંત્રની રચના કરી હતી. 2. પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો. ઉત્તર. પેશવા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધા, ચતુર રાજનીતિજ્ઞ, લીડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતો. તેણે અનેક મુગલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે માંડવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા. તેણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેણે ઝંજીરના સિદ્દીને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા. આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું. તેણે પોતાની કુનેહથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા. આ બધી સિદ્ધિઓને કારણે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે. 3. સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો. ઉત્તર. રાજા સવાઈ જયસિંહ કૃષક, રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાનપ્રેમી હતા. તેમણે જયપુરની શહેરની સ્થાપના કરી હતી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. 1. પૂર દરમિયાન શું કરવું જોઈએ? ઉત્તર. પૂર દરમિયાન 1. ઘરના ગેસ અને વીજળીના જોડાણો તરત જ બંધ કરી દેવા. તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું. 3. ઢોર ઢાંખરને ખીલેથી છોડી મૂકવા. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. 4. બાળકોને ભૂખ્યા ન રાખવા. 5. રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા. વિદ્યાર્થી મિત્રો, આવા મહત્વના અને ઉપયોગી વિડીયો મેળવવા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 1. ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? ઉત્તર. ભૂકંપ સમયે નીચે પ્રમાણે સાવચેતીઓ રાખવી જોઈએ. 1. તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. 2. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. 3. માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનમાં આવતા સમાચારો સાંભળવા. 4. ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. 5. બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. 6. ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન કરવા. ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે. 7. અફવાઓથી દોરાવું નહીં.
સંસાધન એટલે શું? ઉત્તર, પૃથ્વી પર મળતા હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોને પદાર્થોને સંસાધન કહે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતા. સંસાધનો મર્યાદિત છે, તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. 2. લદ્દાખનું રણ. ઉત્તર, ભારતની ઉત્તરે જમ્મુ અને કાશ્મીરની બાજુમાં લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે. લદ્દાખને ખાપા ચાન પણ કહે છે, જેનો હિમભૂમિ એવો અર્થ થાય છે. લદ્દાખની ઉત્તરે કારાકોરમ પર્વતશ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વતશ્રેણી આવેલી છે. સિંધુ આ ક્ષેત્રની મુખ્ય નદી છે. ઊંચાઈને કારણે લદ્દાખની હવા ખૂબ પાતળી છે. અહીંની આબોહવા ઠંડી અને શુષ્ક છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.
પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. પ્રકરણ 5 1 ટૂંક નોંધ લખો. રાણી દુર્ગાવતી.
ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.